ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। રાજ્ય સરકારે 4 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી, પરંતુ જાહેરાતને 1 મહિનો થઈ ગયો, હજી સુધી ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ નથી થઈ। ખેડૂતોએ રોષ ઠાલવ્યો કે સરકાર દ્વારા સમયસર ખરીદી શરૂ ન થતાં તેઓ ખુલ્લા બજારમાં ઓછા ભાવે ઘઉં વેચવા મજબૂર થયા। ખાતર, બિયારણ, દવા, ખેત મજૂરીના ખર્ચમાં સતત વધારો થયો છે। એવામાં તેમને પોતાની ઉપજના ઓછા ભાવ મળતા આર્થિક સંકટમાં મુકાયા। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થાય। આ મુદ્દે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું કહેવું છે કે સરકાર સમક્ષ રજૂઆત કરી છે, આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। ચૂંટણી પ્રક્રિયા અને બારદાન ન હોવાના કારણે વિલંબ થયો છે। સરકાર એમ કહે છે કે અમે ડબલ ભાવ દેવું અને જણસી કોઈ પણ ભાગનો ભાવ છે એની ખરીદી ટેકાના ભાવે કરશો, પણ ઘઉં અત્યારે ખેડૂતના પૂરા થઈ ગયા। ઘઉં ખેડૂતે 400 થી 450 રૂપિયા બજારમાં વેચી દીધા, પણ ધોરાજી તાલુકાની અંદર ખરીદી ચાલુ નથી થઈ। સરકાર ખાલી વાતો કરે છે। અત્યારે ઉનાળો આવી ગયો, હમણાં 14 તારીખે કેનાલનું ઉનાળાનું પિત્તનું ચોમાસાનું ઓરવણું પાણી દેવાનું છે। ઘઉં પૂરા થઈ ગયા, 70 થી 80% ખેડૂતે ધોરાજીના ઘઉં દઈ દીધા। સરકાર ક્યારે ખરીદી કરશે? થોડીક બારદાનની સપ્લાયની મુશ્કેલી હતી અને આ ચૂંટણીની પ્રક્રિયામાં અધિકારી રોકાયેલા હતા, એના માટે થોડુંક મોડું થયું છે। પણ જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ 15 જૂન સુધી લંબાવેલી છે અને દરેક ખેડૂતો જે લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ દરેક ખેડૂતોનું હેક્ટર દીઠ 3200 કિલો ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે અને ટેકાના ભાવ મણ દીઠ 517 લેખે ખરીદી કરવામાં આવે છે અને કોઈ ખેડૂતોને આમાં મુશ્કેલી પડશે નહીં।